આજે ઘણા બધા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો હોય, ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, એમને પોતે ટેન્શન આવે છે કે આજે ચૈતરભાઈની સભા ક્યાં ગાડી છે. કદાચ ચૈતરભાઈની સભા અમારા વિસ્તારમાં તો નથી ને, અમારા તાલુકામાં તો નથી ને, અમારા વિધાનસભામાં તો નથી ને. એ બિચારાઓ ભાજપના નેતાઓને આજે એમને ઊંઘ નથી આવતી, કેમ કે ચૈતરભાઈ એક દિવસ ઉમરગામ હોય, બીજા દિવસે અંબાજી હોય, ત્રીજા દિવસે છોટાઉદેપુર હોય, બીજા દિવસે દાહોદમાં હોય. એટલે ચૈતરભાઈ વસાવા એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં જનમેદની જાણે મધમાખીની જેમ એમની સાથે સાથે આવે છે. આવનારા દિવસોમાં મિત્રો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવી રહી છે અને આજ તાલુકા જિલ્લા પંચાયતમાં ઘણા બધા નેતાઓ જે શોભાના ગાંઠિયાની જેમ જે લોકો 5-5 10-10 વર્ષથી એ લોકો ખુરશી સંભાળીને બેઠા છે, એ લોકોને પણ ઊંઘ આવવાની હવે બંધ થઈ ગઈ છે. કેમ કે ભાજપના ઘણા બધા નેતાઓ અમે આપણા વિસ્તારોમાં ફરીએ છીએ તો એવું કહે કે તમે નસવાડીમાં ના આવતા, તમે છોટાઉદેપુરમાં ના આવતા, તમે દાહોદમાં ના આવતા. મિત્રો ઘણા બધા સાહેબ શ્રી પર ફોન આવે છે, અમારી પર ફોન આવે છે કે તમે જ્યારે જ્યારે અમારા વિસ્તારમાં આવો છો હવે તો દરેક લોકો ચૈતરભાઈની જેમ ગામે ગામ અને તાલુકા પંચાયતે અવાજ ઉઠાવતા થઈ ગયા છે. અમે જ્યાં જ્યાં કાર્યક્રમો રાખીએ છીએ ભાજપની, ત્યાં ત્યાં અમારે જનમેદની ભેગી કરવી હોય તો અમારે મનરેગાના માણસોને લાવવા પડે છે, અમારે શિક્ષકો, તલાટીઓ, આંગણવાડી બહેનોને આદેશ આપવો પડે છે, એમને ટાર્ગેટ આપવો પડે છે. ત્યારે મિત્રો ઘણા ગાંઠિયા 500 થી 1000 માણસો માંડ માંડ ભેગા થઈ રહ્યા છે. આજે મિત્રો આજે આપણા જ વિસ્તારની વાત કરીએ તો આ સરકારની માનસિકતા એવી છે કે આજે તમે જો આજે આપણા વિસ્તારોમાં જે નાના મોટા ડુંગરો છે, આ ડુંગરો પર જે અંદર જે ખાણ અને અંદરથી જે કોલસો અને ઘણા બધા એવા તત્વો અંદરથી નીકળી રહ્યા છે, તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે આ રેતીનું ખૂબ મોટા પ્રમાણમાં ખનન કરી રહ્યા છે, હવે એમની નજર આ આપણા ડુંગરો પર પડી છે. મિત્રો આવનારા દિવસોમાં જે આ નાના નાના ડુંગરો છે એ ડુંગરો પર પણ આવનારા દિવસોમાં આ ખાણ ખનીજ માફિયાઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આ નજર પડી રહી છે. એ લોકો આવનારા દિવસોમાં અદાણી અંબાણીને આ બધા ડુંગરો આપી રહ્યા છે. આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં જ આ નસવાડી તાલુકામાં હાઇડ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે, એમાં ઘણા બધા ગામડાઓ વિસ્થાપિતો થઈ રહ્યા છે. આપણા જ્યાં નસવાડી તાલુકામાં અહીંયા ગાડી જીએમડીસી આવી રહી છે, ત્યાં ગાડી પણ ઘણા બધા ગામડાઓ આવનારા દિવસોમાં ઉઠી રહ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ મનરેગાના નામે 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું. આજે આ 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ ઉજાગર કરવા વાળા આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય છે. મિત્રો આ ડેડિયાપાડાના ધારાસભ્યએ 2500 કરોડ રૂપિયાનું મનરેગાનું કૌભાંડ ઉજાગર કર્યું તો એમને પાણીના એક નાનકડા ગ્લાસના લીધે એમને ઉપર 307 ની કલમ લગાવી દેવામાં આવી. એમને 82 દિવસ સુધી એમને જેલમાં મૂકવામાં આવ્યા. મિત્રો આજે આ પાણીનો ગ્લાસ એનો વજન કેટલો હોય છે મિત્રો? 1 કિલો, 2 કિલો કે 5-5 કિલો હોય છે. મિત્રો કેટલો વજન હોય છે એનો? 50 ગ્રામ કે 100 ગ્રામનો પાણીનો ગ્લાસ હોય છે. પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર જો જે વ્યક્તિ આજે 2500 કરોડનું કૌભાંડ ઉજાગર કરે છે, આજે તેવા જે અપરાધીઓ છે એ લોકોને જેલમાં મૂકવાની બદલે જે આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડે છે એવા ધારાસભ્યને જેલમાં મૂકી દે છે. એટલે અમે તો ઉમરગામ, અંબાજી હોય કે સમગ્ર ગુજરાતમાં ચૈતરભાઈ અને અમારી આ પૂરી ટીમ, આ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, સરકારો અને પ્રશાસન સામે મિત્રો અમે એમની સામે અવાજ ઉઠાવીએ છીએ. અમારી પર ખોટા કેસો કરી દેવામાં આવે છે, ખોટી એફઆઈઆર કરી અને અમને જેલમાં મૂકી દેવામાં આવે છે.
પણ મિત્રો આવનારા દિવસોમાં આપણે ગામે ગામ ઘરે ઘરે આપણે ચૈતરભાઈ વસાવા પેદા કરવો પડશે અને આપણે આપણા હક અને અધિકાર માટે અવાજ ઉઠાવવો પડશે આપણે આરોગ્ય માટે શિક્ષણ માટે આપણે રોડ રસ્તા માટે પાણી માટે તમામ માટે આપણે આવનારા દિવસોમાં અવાજ ઉઠાવવો પડશે શું તમે અવાજ ઉઠાવવા માટે તૈયાર છો જો મિત્રો તમારે બધાએ જાગવું પડશે અમારી ટીમ બહુ નાની છે પણ આવનારા દિવસોમાં સંઘર્ષ બહુ મોટો છે અમે અને ચૈતરભાઈ અને અમારી પૂરી ટીમ તો સમગ્ર વિસ્તારમાં અમે અવાજ ઉઠાવીએ છીએ પણ તમારે પણ આપણા વિસ્તાર માટે અને આપણા સમાજ માટે આપણે અવાજ ઉઠાવતા થઈ જવું પડશે આજે તમે જુઓ નલ સે જલ યોજના આજે ઘરે ઘરે આ સરકાર શ્રીઓએ સમગ્ર ગુજરાતમાં સમગ્ર ટ્રાઇબલ વિસ્તારમાં નળો તો નાખી દીધા છે મિત્રો પણ શું તમારા ઘરે જે આ નળો નાખ્યા છે એમાં પાણી આવે છે ખરું મિત્રો અમારા ઘરે નળો નાખ્યા છે ત્યાં તો પાણી નથી આવતું પણ કદાચ તમારા વિસ્તારોમાં જે નળો નાખ્યા છે એને ચેક કરી લીધો કદાચ પેટ્રોલ ડીઝલ કે પછી પૈસાની એમાંથી ધારા ના નીકળે મિત્રો આજે આપણા વિસ્તારમાં અમે જોઈએ છે ઘણા બધા લોકોને એક્સિડન્ટ થાય કોઈને હાર્ટ એટેક આવે કોઈને ગંભીર બીમારી થાય છે આજે તમામ મારા સાથી મિત્રો પાસે આ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 10-15 વર્ષથી એમને આયુષ્યમાન કાર્ડ આપ્યા છે માં અમૃતમ કાર્ડ આપ્યા છે મિત્રો આપણા છોટાઉદેપુર અને નસવાડી જિલ્લામાં આજે આ અમૃતમ કાર્ડ જે તમારા ઘરે ઘરે છે એ કઈ કઈ હોસ્પિટલમાં ચાલે છે છોટાઉદેપુર જિલ્લામાં કે નસવાડીમાં કશે ચાલે છે ખરો મિત્રો હે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આપણને આ 10-15 લાખ રૂપિયાના જે કાર્ડો આપ્યા છે એ ફક્ત આપણે એને તિજોરીમાં મૂકી દેવા પડે છે અને એને દર 15 દિવસે મહિને એને સાફ સફાઈ કરીને મૂકવું પડે કે ભાઈ કશે મુકાય તો નથી ગયું ને કશે ખોવાય તો નથી ગયું ને હે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણને આ કાર્ડો આપીને કોણિયા ગોળ લગાડે છે મિત્રો જે આ કોણી પર જે ગોળ લગાડો તમારી જીભ ત્યાં ગાડી પહોંચવાની નથી અને એ કાળો આજે આપણે એ ફક્ત છોટાઉદેપુર જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય આ કાળો કોઈ પણ જિલ્લામાં ચાલતા નથી કોઈ પણ હોસ્પિટલોમાં ચાલતા નથી અને કોઈ ગંભીર ઘટના થઈ જાય છે તો આપણે એમને બરોડા લઈ જવા પડે છે અને બરોડા જેટલા લોકો આપણે લઈ જઈએ છીએ એમાંથી 90% લોકો એક્સપાયર થઈને આવે છે ફક્ત એમના આપણે અહીંયા ગાડી લાકડા તૈયાર રાખવા પડે છે મારી વાત સાચી છે કે ખોટી છે મિત્રો એટલે આપણે જાગવું પડશે મિત્રો આજે અમારી ઘણી બધી બહેનોને આપણે આ ઉજ્જવલા યોજના દ્વારા ઘરે ઘરે ગેસના બોટલો આપી દીધા છે ખરેખર ગેસના બોટલોમાં તમે બધા સારી રીતે જમવાનું તો જમો છો ને મારી બહેનો જમો છો ને